બહુચરાજીના મંડાળીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઇક અને એક્ટિવા ચોરાયા। બહુચરાજી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ, કેબલ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે। એક અઠવાડિયા પહેલા બહુચરાજીની ભર બજારમાં આવેલ એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા હોવા છતાં હજુ સુધી પકડી શકાયા નથી। ત્યાં હવે બહુચરાજી તાલુકાના મંડાલી ગામે ઘરના આંગણામાં પાર્ક કરેલ બાઇક અને એક્ટિવા એમ બંને વાહનો તસ્કરોએ ચોરી જઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। બહુચરાજી તાલુકાના મંડાલી ગામના ગાંડાભાઈ હરજીભાઈ દેસાઈ સહિતનો પરિવાર તારીખ 4 નવેમ્બર 2025ના રોજ રાત્રે જમીને ઘરમાં સૂઈ ગયો હતો। તે સમય દરમિયાન ત્રાટકેલા વાહન ચોરો તેમના ઘરના આંગણામાં પાર્ક કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક અને એક્ટિવા ચોરી ગયા। બીજા દિવસે સવારે ઉઠીને જોતા ઘરના આંગણામાં બંને વાહનો જોવા નહીં મળતા ગામમાં તેમજ આસપાસના સ્થળોએ શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા। આથી તેમણે બંને વાહન ચોરી મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે આ અગાઉ બહુચરાજી બજારમાં એક સાથે 5 દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જ્યારે ગંજ બજારના નાકે એગ્રો સેન્ટરમાં 15,000ની ચોરી કરનાર આરોપીને વેપારીઓએ જ સીસીટીવી આધારે ઓળખી લઈ પોલીસના હાથે પકડાવ્યો હતો। ગત સપ્તાહે બહુચરાજી બજારમાં આવેલી સ્ટેટ બેંકના એટીએમમાં મધરાતે 3 તસ્કરોએ ઘૂસી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સીસીટીવીમાં 3 તસ્કરો દેખાતા હોવા છતાં પોલીસ હજુ સુધી એક પણ આરોપીને ઓળખીને પકડી શકી નથી। બહુચરાજી તાલુકામાં ઘરફોડ, કેબલ ચોરી અને હવે વાહન ચોરી સુધીના બનાવોથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।